Presented by Omega Elevators. We safely take you to the heights with great delight. Co-powered by Rungta Developers. We build tomorrow. AGL Tiles. Premium का पप्पा. Silver. नाम याद रखना. In partnership with Great Eye Gujarat. Radio partner 94.3 My FM. चलो अच्छा सुनते हैं. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખરા દિલથી આપ સૌને હું આવકારું છું ન્યૂઝ કેપિટલ ગુજરાત તરફથી. આજે સૌથી પહેલા વાત કરવી છે સુરતની. ઉગતા સૂરજની સાથે જે શહેર ઉઠે, જે શહેર ખીલી ઉઠે, એ શહેર છે સુરત. સુરતના હીરાની ચમક જેટલી રિયલ છે એટલું અહીંનું રિયલ એસ્ટેટ પણ દિવસે ને દિવસે ઊંચી ઊંચી ઇમારતોને સર કરી રહ્યું છે. જેનો પાયો જ આટલો મજબૂત હોય એને સફળતાના મુકામો સર કરતા વાર નથી લાગતી. આ સુરતની અસલી સુરત છે. અહીંના વેપાર, અહીંના ઉદ્યોગપતિઓ, અહીંના લોકો જેટલા ક્લીન છે એટલું જ સ્વચ્છ આ શહેર છે. અને એટલે જ ઇન્દોરની સાથે સાથે સુરતને પણ સ્વચ્છતાનું એ મુકામ પ્રાપ્ત થયું છે અને ક્લીન સિટી બન્યું છે. ત્યારે આજના આ ઇવેન્ટની શરૂઆત કરીએ. હું ઇન્વાઇટ કરીશ ન્યૂઝ કેપિટલના CEO મિસ્ટર જનક દવે સરને. સર પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આ સાથે હું ઇન્વાઇટ કરીશ સ્ટેજ પર કુમારપાલ M દેસાઈ, ચેરમેન ઓમેગા એલિવેટર્સ. સર પ્લીઝ આપ પણ સ્ટેજ પર આવશો. આ સાથે હું મિસ્ટર અંકિત રૂંગટા, મેનેજિંગ ડિરેક્ટર રૂંગટા ડેવલપર્સ, તેમને પણ ઇન્વાઇટ કરવા માંગીશ સ્ટેજ પર. મિસ્ટર સંજય મંગુકિયા, ચેરમેન ક્રેડાઈ સુરત, જેમને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર પધારે. આપણે દીપ પ્રાગટ્યથી આ શુભ શરૂઆત કરીશું. જનક સર, આપને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપ વેલકમ સ્પીચ માટે સ્ટેજ પર આવો. ન્યૂઝ કેપિટલ ની જે રચના થઈ એ અંગે હું પહેલાં તો આપને કહીશ કે 1 વર્ષની જર્ની છે. હજી અમે 1 વર્ષ પૂરું નથી કર્યું. લગભગ 2 દશકથી વધુનો સમય ન્યૂઝ મીડિયામાં અને રાષ્ટ્રીય ચેનલમાં કામ કર્યા પછી મેં અને મારા જે સાથી કલીગ છે મૌલિકભાઈ, બંને વિચાર્યું કે કંઈક ગુજરાત માટે પણ કંઈક કરીએ. અને એક રાષ્ટ્રીય ચેનલમાં કામ કર્યા પછી એક ઓપોર્ચ્યુનિટી મળી અને ગુજરાતની અંદર ગુજરાત માટે શું કરી શકીએ એ વિચાર સાથે આ ન્યૂઝ કેપિટલનો એક વિચાર આવ્યો અને ન્યૂઝ કેપિટલની અમે રચના કરી. જ્યાં સુધી આ ઇવેન્ટની વાત આવે છે તો સૌથી પહેલાં જે મિત્રો હતા એમના તરફથી એક આઈડિયા મળ્યો હતો કે બિલ્ડર ઓફ ધ નેશન એક પ્રોગ્રામ કરી શકીએ અને કહી શકાય કે એક એપ્રિસિએશન, ટોકન ઓફ એપ્રિસિએશન જે છે એ બિલ્ડર્સની અંદર, જે રિયલ એસ્ટેટની અંદર કામ કરનારા વ્યક્તિઓ છે એમને આપીએ. કારણ કે સૌ કોઈ કામ કરે છે પણ એપ્રિસિએશન મળે તો ચોક્કસ એક ઈંધણ મળે દોડવા માટેનું. અને એ જ વિચાર સાથે ક્રેડાઈને અમારી સાથે આવે, કારણ કે એક વિશ્વસનીયતા જરૂરી હતી સાથે. નવા હતા એટલે ચોક્કસ કોઈકને ભરોસો પહેલાં મૂકવો પેલું લાગે. પણ ક્રેડાઈ જ્યારે અમારી સાથે આવ્યું અને અમે પહેલી ઇવેન્ટ કરી રાજકોટની અંદર. અને આપને જણાવતા આનંદ થાય કે ક્યારેય કોઈ વિચાર્યું ન હોય કે કચ્છ અને સૌરાષ્ટ્રનો એક કમ્બાઇન એવોર્ડ હોય કે જેની અંદર કચ્છનો એક બિલ્ડર જેને ક્યારેય કોઈ દિવસે એપ્રિસિએશન મળ્યું નથી હતું ચેનલની રીતે અથવા તો એણે જે કામ કર્યું છે એ રીતે, તો એમને જ્યારે એ પ્રકારના એવોર્ડ્સ મળ્યા તો એ એપ્રિસિએશન એમના ચહેરા પર દેખાતું હતું કે કચ્છની અંદર પણ કોઈ સારું કામ કરે છે તો એને પણ ક્રેડાઈ નોંધ લે છે અને એનું એપ્રિસિએશન આપે છે. તો એ પછીની અમારી સેકન્ડ એડિશન એ અમે સુરતમાં લઈ આવ્યા. અને નહીં એક સુરત, કે સુરત ઉપરાંત સુરતની અંદર તો બહુ જ મોટા બિલ્ડર્સ છે જે રિયલ એસ્ટેટમાં કામ કરે છે. આપ લોકોના સપનાના ઘર આપ બનાવી આપો છો અને બહુ મોટી વાત છે. લોકોનું એક ઘરનું ઘર જે કહી શકાય, જિંદગીભર લોકો બનાવી નથી શકતા અને આપ એ લોકોના સપનાઓ પૂરા કરો છો. ત્યારે એ સેન્સ ઓફ એપ્રિસિએશન, ટોકન ઓફ એપ્રિસિએશન જે કહી શકાય એ આપવા માટેના વિચાર સાથે સુરતમાં અમે સેકન્ડ એડિશન લઈને આવ્યા. નહીં કે એક સુરત, પરંતુ સાથે સાથે દક્ષિણ ગુજરાત આખું અમે કવર કર્યું. અને દક્ષિણ ગુજરાતની અંદર અગેઇન, કારણ કે રિયલ એસ્ટેટમાં કોને એવોર્ડ કેવી રીતે મળે એ સૌથી મોટું જરૂરી હતું અને એ એપ્રિસિએશન રાઇટ પર્સનને મળે એ જરૂરી હતું. તો એના માટેનું અમારું કામ સરળ કરી આપ્યું ક્રેડાઈએ કે
અમે અરજી મંગાવી, લોકોએ એનું પોતાની જાતે એપ્લિકેશન આપી અને ત્યાર પછી ક્રેડાઈએ એના ધારાધોરણો બનાવ્યા કે આ વ્યક્તિ ફોરફીટ બેસે છે આ જગ્યાએ એમની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર. અને એ વિચાર સાથે આજની ઇવેન્ટ અમે કરી રહ્યા છે. આખા ગુજરાતના અલગ અલગ જે ઝોન છે એ ઝોનની અંદર, ચાહે દાહોદની અંદર કોઈ કામ કરતું હોય, ડાંગની અંદર કામ કરતું હોય, દેવભૂમિ દ્વારકામાં કોઈ સારું કામ કરતું હોય કે કચ્છમાં કોઈ કામ કરતું હોય, તો તમામને એક મંચ કેવી રીતે આપી શકીએ અને એક ક્રેડિબિલિટી સાથે. કારણ કે આપને પણ ખ્યાલ છે કે માર્કેટમાં કેવી રીતે ઘણી વખત એવોર્ડ્સ મળતા હોય છે, પણ એ રીતને નહીં, એક ક્રેડિબલ રીતે, એક ક્રેડિબલ વોઇસ સાથે એવોર્ડ આપવાનું એક વિચાર્યું અને ક્રેડાઈએ અમારું કામ બહુ જ સરળતાથી પૂરું કરી આપ્યું. એટલે ક્રેડાઈનો પણ આભાર અને તમામ એ લોકોને એડવાન્સમાં હું કોંગ્રેચ્યુલેશન કહું છું કે જેમને એવોર્ડ આજે મળવાના છે. Presented by Omega Elevators. We safely take you to the heights with great delight. Co-powered by Rungta Developers. We build tomorrow. AGL Tiles. Premium का पप्पा. Silver. नाम याद रखना. In partnership with Great Eye Gujarat. Radio partner 94.3 My FM. चलो अच्छा सुनते हैं. દક્ષિણ ગુજરાત ગુજરાતનું રોજગાર કેપિટલ. અહીંના ઉદ્યોગો હાલ શેરબજારમાં તો ચર્ચામાં છે, પણ દેશના ખૂણે ખૂણે પણ ચર્ચાય છે. સતત નવા ગ્રોથ અને ક્વોલિટી પ્રોડક્ટ માટે દક્ષિણ ગુજરાત તરફ લોકો મીટ દોડાવવા માંડે છે અને લોકો ઘણી અલગ અલગ જગ્યાએથી અહીંયા આવતા હોય છે શ્રમ અને રોજગાર માટે. ત્યારે અંકલેશ્વર હોય કે નવસારી, વાપી હોય કે વલસાડ, અહીં કેમિકલ, સોલર, પેપર અને ટ્રાન્સપોર્ટ જેવી મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે. વલસાડની કેરી માટે તો આખા ગુજરાત રાહ જોતું જ હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટ વિશે આજે વાત કરવી છે, એટલે હું અત્યારે સ્ટેજ ઉપર પેનલ ડિસ્કશન માટે ઇન્વાઇટ કરવા માંગીશ મારા સહયોગી યશ ભટ્ટને. યશ, પ્લીઝ કમ ઓન સ્ટેજ. હું ઇન્વાઇટ કરવા માંગીશ સ્ટેજ પર પ્રોફેસર રાજેશ મહેતા, પ્રિન્સિપલ એન્ડ ડીન ઓફ આર્કિટેક્ચર ફેકલ્ટી, વીર નર્મદ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. આ સાથે પ્રોફેસર અંકિત ચંગવાલા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટ, વીર નર્મદ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ફોર પેનલ ડિસ્કશન. પ્લીઝ વેલકમ સર. ઓવર ટુ યુ યશ. થેન્ક યુ. વિષય છે મિશન 2047, એટલે કે આઝાદીના 100 વર્ષ. અત્યારે આપણે છીએ અમૃતકાલ ઓફ રિયલ એસ્ટેટમાં. તો આપણી સાથે બંને પ્રોફેસર્સ ઉપસ્થિત છે જેઓ આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇનિંગની સાથે જોડાયેલા છે, એટલે ખૂબ જ રસપ્રદ આ ચર્ચા રહેવાની છે. સર, તમે આટલા વિદ્યાર્થીઓને ભણાવો છો, તમારા અંડર એટલા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે. અમૃતકાલ ઓફ રિયલ એસ્ટેટ શું હોઈ શકે એ કદાચ તમારાથી કોઈ વધારે સરસ રીતે ના સમજાવી શકે. રીઝન બીઇંગ, આટલા યંગ બ્રિલિયન્ટ માઇન્ડ્સ જે હવે માર્કેટમાં આવી રહ્યા છે તેને તમે બહુ નજીકથી જોયા છે. શું એમનું વિઝન છે? શું હોવું જોઈએ મિશન 2047? આપણું વિઝન શું હોવું જોઈએ સર? બુમરાહ જ્યારે બોલિંગ કરવા માટે આવે ત્યારે સીધો સ્ટમ્પ પર આવીને સીધો બોલ નથી ફેંકતો, એ થોડો રનઅપ લે છે. અને એ રનઅપ એટલે અહીંયા રેફરન્સીસ શોધવાની વાત છે કે 15 ડગલા પાછળ જઈ અને ધેન હી સ્ટાર્ટ્સ. મારી ઉંમર 58 વર્ષ થઈ ગઈ છે, એટલે જે લોકો એબવ 50 હશે એ લોકોએ પેલો એરા જોયો હશે કે જ્યારે બજાજ સ્કૂટર હતું કે જે શિયાળામાં એને થોડું વાંકું કરવું પડે પછી કિક મારી અને ચલાવી શકાય એવું સ્કૂટર હતું. અને મોટે ભાગે સાયકલ, એક એ જમાનો જોયો હશે. પછી આપણે જો રિયલ એસ્ટેટની જો વાત કરીએ તો જે મકાનો હતા એનો મોટા ભાગના લોકોને આઈડિયા છે, બરાબર. અને મોટામાં મોટી આજની તારીખમાં એક વસ્તુ એવી છે કે આપણે શબ્દ રિયલ એસ્ટેટ વાપરીએ છીએ, બહુ સારી રીતે પ્રેમથી વાપરીએ છીએ, બરાબર. પણ થોડા આપણે એમાં એડવાન્સ પણ પહોંચી ગયા છીએ. એટલે અત્યારે આપણે કન્ફ્યુઝન છે રિયલ એસ્ટેટ એન્ડ એટ ધ સેમ ટાઈમ વર્ચ્યુઅલ એસ્ટેટ. ઓકે.
વન હેઝ ટુ બેર ધીસ ઇન માઇન્ડ, કારણ કે 2047માં કોઈ જો સ્પેસની અંદર આ પ્રકારે પોતાના વોલ્યુમ્સ તૈયાર કરીને વેચે તો નવાઈ નહીં લાગે. કારણ કે આપણે 2047ની વાત કરીએ છીએ અને Yes. અમૃતકાળ તરફ વાતને લઈ જવી છે, જેને કહેવાય આપણે કહી શકીએ કે ફિઝિકલ ડેવલપમેન્ટ સેક્ટર. એની જો વાત કરીએ તો શરૂઆતના નળિયાવાળા મકાનો, ચૂનો લગાવી દો એટલે કામ પૂરું થઈ જાય વ્હાઇટ વોશમાં, અને એ દિવસો જોયેલા છે. અને એવું કહેવાય કે વેલ્થ જેને આપણે કહીએ તો 1% પીપલ પાસે 90% વેલ્થ અને 99% પાસે એ ઇક્વેશન હતું એક જમાનામાં. આજે કંઈક એમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, ખાસી બદલાઈ ગઈ છે. Yes. આપણે રૂરલ ઇન્ડિયાની વાત કરતા હતા, એને બદલે હવે અર્બન ઇન્ડિયાની વાત કરતા થયા. એ વખતે જે રિયલ એસ્ટેટની અંદર ગવર્મેન્ટનો શે હતો, લિબરલાઇઝેશનની પોલિસી આવી એ પહેલાં હુડકો હાઉસિંગ બોર્ડનો જમાનો હતો. EWS પછી અને સ્લમ રીડેવલપમેન્ટની વાતો આવી. અને મારે ખરેખર સરકારને એમની પોલિસી માટે અને આપણા બિલ્ડર્સ લોકોને એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં એમણે જે કન્ટ્રીબ્યુશન કર્યું છે અને જે રિયલ એસ્ટેટનું સ્તર ઉપર લાવ્યા છે એને માટે મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા છે. ડેફિનેટલી તાળીઓથી જોઈ જોઈએ આ બાબત. હવે રહી વાત 2047ની અંદરનું આપણું Vision. આર્કિટેક્ચર, Yes, sir. વિઝન કે ફ્યુચર, અને સાથે આપણે એક શબ્દ ભૂલી નહીં શકીએ, વિશ્વગુરુ બનવું છે. એટલે જો એમ જ વાત કરીએ કે ભાઈ અમેરિકામાં આ રીતે થાય છે, સિંગાપુરમાં આવી રીતે જોઈએ છે, ત્યાં આવું થાય છે, તો આપણે પણ એવું જ કરીશું એ જરૂરી નથી. એનો અર્થ એવો પણ નથી કે દુનિયાની રેસમાં આપણે પાછા પડીશું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટની જો આપણે વાત કરતા હોય કે જે આપણું મેઇન ટાર્ગેટ કહીએ તો પણ આપણે એક પિક્ચર બતાવવું છે, તો 100 વર્ષની જર્નીની અંદર 1947ની અંદર પણ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હતું, પણ ત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું સ્વરૂપ જુદું હતું. પછી એક લાંબી જર્ની કરી અને આપણે 2047માં ફરી પાછું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જોઈએ છે. તો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અત્યારે એક જ કે બે વાક્યમાં સમજીએ તો એવું ખરું ને કે ભાવિ પેઢી જે આવવાની છે એમની જે ભવિષ્યની નીડ્સ થવાની છે એમને માટે આપણી જે ઇકોસિસ્ટમ અથવા તો એન્વાયરમેન્ટ એવું હોવું જોઈએ કે જેથી એ લોકો એવા પ્રકારનું ડેવલપમેન્ટ કરી શકે. દેટ ઇઝ સસ્ટેનેબલ વોટ વી કોલ. હા, તો શું થશે તે કે આ જે 100 વર્ષ દરમિયાન આપણી જે ભૂલો થઈ છે એને આપણે હવે કવર કરવાનું શરૂ કર્યું છે. ફોર એક્ઝામ્પલ, બ્રિક્સ શામાંથી બને? માટીમાંથી. સ્ટોન ક્યાંથી કાઢીએ? ખબર છે, બરાબર. એનર્જી આપણે કેવી રીતે વાપરતા? આ બધા આઈડિયા છે. કેટલો બધો વેસ્ટેજ. સેન્ડ અત્યારે આપણને જોવા મળશે? કોઈ નદીમાંથી આપણને સેન્ડ મળી શકશે? ના. આપણે મોટાભાગનું તો સાફ કરી નાખ્યું. સાફ કરી નાખ્યું એટલે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માગીએ છીએ. ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અત્યારે આપણે ડેબ્રીસથી લઈ અને જે બધું રિસાયકલ કરવાનું આવે છે એ દિશામાં આપણે પ્રયાસો શરૂ કર્યા છે અને એ જ આપણું ફ્યુચર છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં. હવે એના 3 કીવર્ડ્સ પકડીએ તો વન ઇઝ કન્ઝર્વ, અનધર ઇઝ રિસાયકલ એન્ડ રીયુઝ. આ 3 વસ્તુ આપણે સ્ટાર્ટ કર્યું છે એ એના પીક ઉપર પહોંચશે 2047માં. એન્ડ ઇટ વિલ પ્રોવાઈડ ધ રિઝલ્ટ. કઈ રીતે? યુઝિંગ ધ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI. વોટ ઇઝ ધેટ? આપણે જે બિલ્ડર મિત્રો છે એ લોકોને પણ મારે એવું કહેવાનું તો ખરું જ કે AIથી જેટલા વહેલા તમે પરિચિત થઈ જશો એટલું તમને વધારે સારું રિઝલ્ટ મળશે. ધેટ વિલ એ કરશે શું? આખી બિલ્ડિંગ પ્રોસેસમાં કન્ઝર્વ એટલે તમારે ઓછામાં ઓછા મટીરિયલથી સારામાં સારું મેનેજમેન્ટ કરી અને યોગ્ય રીતે મટીરિયલનો ઉપયોગ કરીને યુ વિલ ગેટ બેટર રિઝલ્ટ. સેમ થિંગ
રિસાયકલિંગમાં જુદી જુદી ટેકનોલોજી દ્વારા ફરી પાછા બધા જ મટીરિયલ્સને તમે ફરીથી મેળવી શકશો અને રીયુઝ એડપ્ટિવ રીયુઝની દિશામાં આપણે જવું પડશે. અને અત્યારે ખાસ ધ્યાન રાખવું પડશે કે પોપ્યુલેશન ગ્રોથ યસ, આજે આપણે જેટલો વિચારીએ છીએ એટલો જ ગ્રોથ રહેશે. ધેર ઇઝ એ ક્વેશ્ચન માર્ક બિલકુલ, ડેફિનેટલી, અને ધેટ વિલ ચેન્જ ધ નીડ્સ. ડેફિનેટલી. Presented by Omega Elevators. We safely take you to the heights with great delight. Co-powered by Rungta Developers. We build tomorrow. AGL Tiles. Premium का पप्पा. Silver. नाम याद रखना. In partnership with Great Eye Gujarat. Radio partner 94.3 My FM. चलो अच्छा सुनते हैं. આપણી સાથે ઇન્ટિરિયર માટેના પણ પ્રોફેસર જોડાયેલા છે, તો એમની સાથે પણ વાત કરીએ. સસ્ટેનેબિલિટીની જે સર તમે વાત કરી, કદાચ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં પણ એ જ થીમ જે છે તે કેરી ફોરવર્ડ થઈ રહી છે. મારે એ સમજવું છે કે જ્યારે અમૃતકાલની આપણે વાત કરી રહ્યા છીએ, સો પાસ્ટ અને ફ્યુચરમાં જ્યારે જતી વખતે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, લોકોના પ્રેફરન્સીસ બદલાયા છે. હવે અહીંયાથી આગળ શું પ્રકારના ટ્રેન્ડ્સ આપણે એક્સપેક્ટ કરવા જોઈએ સર? સૌથી પહેલાં તો હું વાકેફ કરીશ કે દુનિયા જ્યારે 2020માં કોવિડમાં સપડાયો ત્યારે ઇન્ટિરિયરની લેંગ્વેજ ખરેખર અલગ હતી. એ પહેલાં ધીરે ધીરે બધાને ખબર પડી કે હા, આપની બેઝ નીડ શું છે. જ્યાં સુધી તમે બેઝ નહીં સમજશો ત્યાં સુધી તમે ફેસિલિટી તરફ દોડી રહ્યા છો. એટલે અત્યારે પણ એવું થઈ રહ્યું છે કે લોકો ફેસિલિટી તરફ વધારે દોડી રહ્યા છે, પોતાની નીડ નથી ખબર. ધીરે ધીરે ખબર પડી કે હા, આપણે એક જ્યારે કોવિડ જેવી મહામારી હવે થઈ જ રહી છે, અત્યારે પણ એક વાયરસ આવી જ રહ્યો છે, બની શકે ત્યારે પાછું કદાચ કંઈક આ રીતનું પોઝિશન્સ બનશે. તો એ વખતે હવે લોકો સમજવા લાગ્યા છે અને બિલ્ડરો ખાસ સમજવા લાગ્યા અને ઘણી બધી સારી સ્પેસીસ આપી રહ્યા છે કે મલ્ટીફંક્શનલ સ્પેસીસ, જે અત્યારનો એક નવો મુદ્દો થઈ રહ્યો છે. મલ્ટીફંક્શનલ ફર્નિચર્સ, એડેપ્ટેબિલિટી, જૂના ફર્નિચરો છે ફરી તમે એને યુઝ કરી રહ્યા છો એક અલગ અંદાજની અંદર. સો આ બધી વસ્તુઓ હવેની એક નીડ બની રહી છે. એટલે બેઝિકલી જો કહીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો રિડ્યુસ. આપણે જે વસ્તુ યુઝ કરી રહ્યા છે, જેમ કે વુડ, ઝાડ કપાઈ રહ્યા છે, બધાને ખબર છે કે એન્વાયરમેન્ટ ખરાબ થઈ રહ્યું છે, CO2નું પ્રમાણ વધી રહ્યું છે. તો આપણે સૌથી પહેલાં રિડ્યુસ કરીએ, ત્યારબાદ એનો રીયુઝ, જેમ કે એડેપ્ટેબિલિટી આપણે સૌથી વધુ એ કરીએ, અને ત્યારબાદ અપસાયકલિંગ, એમાંથી આપણે બીજું શું કરી શકીએ છીએ તેની ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે. અને ત્યારબાદ આવે છે રિસાયકલ. રિસાયકલમાં એકચ્યુઅલમાં એનર્જી વધારે વપરાશે, એમ કે એને રીપ્રોડ્યુસ કરવાનું છે. એટલે એક ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે જ્યારે પણ મટીરિયલ સિલેક્શન કરવામાં આવે છે તો એ સમયે આ બધા ક્રાઇટેરિયાની ઉપર એનું ધ્યાન દોડાવવું જરૂરી છે. અને 2047 22 વર્ષ છે હવે, એટલે આજે કદાચ હું માનું ત્યાં સુધી અહીંયા યંગેસ્ટ 22 વર્ષના વિદ્યાર્થી હશે, પાછળ બેઠા જ છે, તેમને ખબર હશે કે એ લોકોની જર્ની કેટલી ઝડપથી પતી ગઈ છે. હવે આપણી પાસે 22 વર્ષ જ છે ને, એમાં આપણે કેટલું કરવું છે. સો નાવ ઇટ્સ અ ટાઈમ ફોર કોલેબોરેશન. વી ઓલ હેવ એક્સપર્ટીઝ, બટ વી આર નોટ યુઝિંગ ધ એક્સપર્ટીઝ ઇન અ કોલેબોરેશન વે. સો હવે સમય છે એક કોલેબોરેશન લાવવાનો, અને હું માનું છું કોલેબોરેશનથી જ આપણે આગળ વધી શકીશું. ફોર એક્ઝામ્પલ, પહેલાં આર્કિટેક્ચર એક પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ડ હતી, એમાંથી ઇન્ટિરિયર ડિઝાઇનનો એક જન્મ થયો. આજે સ્પેશિયલાઇઝેશન ઘણા બધા બની ગયા છે, બટ દે આર નોટ વર્કિંગ ટુગેધર. જ્યારે એ વસ્તુ સાથે થશે ત્યારે ખરેખર આપણે માનીશું કે 2047 વિથ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થશે. રિસન્ટલી હમણાં યુનિવર્સિટીમાં ક્વેશ્ચન થયો કે ડેવલપમેન્ટ વોટ કાઇન્ડ ઓફ ડેવલપમેન્ટ. મેક ઇન ઇન્ડિયામાં ઘણું બધું પોલ્યુશન થઈ રહ્યું છે, બટ મોદીજીનો સીધો એક સવાલ છે કે આપણે ડેવલપમેન્ટ કરવું છે પણ સસ્ટેનેબલ વે પર કરવું છે. સો નીડ ટુ યુઝ સસ્ટેનેબલ મટીરિયલ્સ. આજે આમાંથી કેટલા બિલ્ડર્સ આઈ ડોન્ટ નો બાંબુ યુઝ કરે છે, તો બાંબુ મટીરિયલ વિશે ખબર છે? એનીવન કોઈ? યસ, બાંબુ માટે. સો ધેર આર વેરી ફ્યુ. અરે આવા જે રિસોર્સિસ આપણી પાસે ઇન્ડિયામાં અવેલેબલ છે, ઇવન ધો વન ઓફ ધ ટોપ 10 રેટિંગની અંદર જો બાંબુ લેવામાં આવે, દેટ ઇઝ બાંબુસા બાંબુસ, જે આપણા ગુજરાતમાં જ થઈ રહ્યો છે, જેની ઉપર કોઈ પ્રકારનું રિસર્ચ જ નથી. અને આજે જર્મન રિસર્ચર અહીંયા આવીને રિસર્ચ કરી રહ્યા છે. સો નાવ ઇટ્સ ટાઈમ ફોર ધ રિસર્ચ એન્ડ ટુ વર્ક ટુગેધર કોલેબોરેશન વે.
ડેફિનેટલી. સો હવે એક મિનિટ આપ બંને પાસે આવીશું અને સમજવા માગીશું જે વિઝનની વાત કરી રહ્યા છીએ, ચિત્ર થોડું આપણે લોકોની સામે બનાવીએ, રજૂ કરીએ. 2047માં આર્કિટેક્ચરના હિસાબથી આપણે ક્યાં હશું? એક ફટાફટ એક ક્વિક પિક્ચર આપણે દર્શક મિત્રોને. 5 શબ્દો કી વર્ડ્સ છે. ઓકે. વન ઇઝ રીડેવલપમેન્ટ. જે થઈ ગયું છે એ બધું ફરી પાછું કરવું પડશે. નંબર 2, વર્ટિકલ ટાવર્સ. વર્ટિકલ ડેવલપમેન્ટ ઇઝ ઇનએવિટેબલ. નંબર 3 ઇઝ ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ્સ. બરાબર, એના માટે એક પીરિયડ જતો રહે અમારે ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ્સ. મેં એટલે જલ્દી કહ્યું. અને બીજું કે આપણે અત્યારે બિલ્ડર્સ જો મોટે ભાગે હાઉસિંગ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં જ અટવાયેલા હશે તો એ લોકોએ આમાંથી પણ બહાર નીકળવું પડશે. ધેર આર n નંબર ઓફ બિલ્ડિંગ ટાઈપ્સ એન્ટિસિપેટેડ ઇન 2047. એટલે કે હાઇબ્રિડ, જેમાં કમર્શિયલ, રેસિડેન્શિયલ બધા મોડલ હોય નહીં? જુદા જ પ્રકારની બિલ્ડિંગ Okay, ટાઈપ્સ, okay. જુદા જ પ્રકારની. એટલે અગેન I એક ક્લાસ understand. અને હોરિઝોન્ટલ ડેવલપમેન્ટની જો વાત કરીએ તો બધા લોકો નાની હાઉસિંગ સ્કીમથી પરિચિત છે અને ગ્રીપકો કે એનટીપીસીની ટાઉનશીપથી પરિચિત છે, પરંતુ ધેર ઇઝ એડવાન્સ્ડ ઓર ડિફરન્ટ વર્ઝન દેટ ઇઝ કોન્ડોમિનિયમ્સ. ઓકે. આ શબ્દ કદાચ ઘણા લોકો પરિચિત હશે. કોન્ડોમિનિયમ્સ ઇઝ અ ડેફિનેટ સ્ટાઇલ ઓફ હાઉસિંગ ડેવલપમેન્ટ. એટલે આમ જોવા જઈએ તો ગેટેડ કોમ્યુનિટી પણ મિની ટાઉન. બરાબર. એટલે છે. નોર્મન ફોસ્ટર ઇઝ ફેમસ ફોર ડિઝાઇનિંગ કોન્ડોમિનિયમ્સ. તો એ અને 2047માં આપણે એવી અપેક્ષા પણ રાખીએ કે એથનિસિટી એટલે કે આપણો જે ઓરિજિનલ વારસો છે એને પણ આપણે આપણા આર્કિટેક્ચરમાં ફરી પાછા લાવીશું Definitely. અને જેન્યુઇન વેમાં આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરીશું. બિલકુલ. તો આપણે વાત કરીએ અત્યારે આર્કિટેક્ચર પર્સપેક્ટિવથી 2047. ક્વિકલી સર, તમારા પાસે ઇન્ટિરિયર ડિઝાઇનિંગના પર્સપેક્ટિવથી એ પિક્ચર શું હશે? કયા પ્રકારના વિઝ્યુઅલ આપણે 2047 માટે, અમૃતકાલ માટે જોવા જોઈએ સર? સૌપ્રથમ તો હું કહીશ તો સ્પેસ ઓપ્ટિમાઇઝેશન ઉપર કામ થશે. મલ્ટીફંક્શન સ્પેસીસ જે બને છે તેની ઉપર વધુમાં વધુ કામ થશે. ઇવન ધો બાયોફિલિક ડિઝાઇન્સ એટલે બેઝિકલી આપણે એક વેલ બિંગ અથવા એક હેલ્ધી એટમોસ્ફિયર જોઈએ છે, જેના માટે આપણે ગ્રીન વોલ્સ અથવા તો પ્લાન્ટ્સનો યુઝ. અધરવાઇઝ બધાને ખબર છે છેલ્લા તો ઓફિસમાં આપણે મશીનો જ લગાડવા પડવાના છે કે તમારે એર પ્યોરિફાયર લગાવવું પડશે, પછી ઓક્સિજન બાર્સ આવશે. સો બેટર છે કે આપણે બાયોફિલિક ડિઝાઇન્સની ઉપર કામ થશે. ઇવન તો પબ્લિક શેર્ડ ડિઝાઇન્સની ઉપર કામ થવું જોઈએ, જેમ કે કોવર્કિંગ સ્પેસ છે, કો લિવિંગ સ્પેસ છે, એની ઉપરમાં વધુ કામ થશે. અને ખાસ કરીને આમાં નવા સ્ટાર્ટઅપ્સ એમાં ઘણું મદદરૂપ થશે. જેમ કે કોવર્કિંગ સ્પેસ માટે આજે ઘણી બધી કંપનીઓ કામ કરી રહી છે, એવા પણ ઘણા બધા સ્ટાર્ટઅપ્સ આમાં શરૂ થશે, જે 2047નો એક વિઝન અમે એઝ એન ઇન્ટિરિયર ડિઝાઇનર જોઈ રહ્યા છીએ. નાઇસ મેસેજ, લાઉડ એન્ડ ક્લિયર છે. સસ્ટેનેબિલિટી, સ્પેસ મેનેજમેન્ટ અને ગ્રીન જે છે, આ 3 શબ્દો કદાચ અહીંયાથી આગળ સૌથી વધારે એક્ટિવ રહેવાના છે. સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. Presented by Omega Elevators. We safely take you to the heights with great delight. Co-powered by Rungta Developers. We build tomorrow. AGL Tiles. Premium का पप्पा. Silver. नाम याद रखना. In partnership with Grade I Gujarat. Radio partner 94.3 My FM. चलो अच्छा सुनते हैं.